જી બિલકુલ હેમાનીબેન, આપને પૂછવા માંગીશું કે ફરજિયાત મતદાન તો કર્યું છે, પરંતુ કેટલીક ગાઈડલાઈન ક્લિયર નથી, તો જે સમસ્યાઓ થશે અંગે શું કહેવું છે? મારી દ્રષ્ટિએ આ જે ફરજિયાત મતદાન માટેનું જે સજેશન કરવામાં આવ્યું છે એ આવકાર્ય છે. આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ જો આ ખરડો પસાર કર્યો હોય તો લોકો એને આવકારવો જોઈએ, પણ એનાથી પડતી તકલીફો માટે પણ આપણે જાણકારી લોકોને આપવી જોઈએ કે જે સિનિયર સિટીઝન્સ છે, તો સિનિયર સિટીઝન્સને ધારો કે કોઈ ત્યાં સુધી પહોંચી નથી શકતું, તો એ લોકોને લઈ જવા માટે કે પછી એ લોકો મતદાન કઈ રીતે કરી શકશે એવા પ્રકારની કોઈ ગાઈડલાઈન પણ અહીંયા આગળ રજૂ કરવી જોઈએ. પછી કોઈ મજૂર વર્ગ છે કે જે રોજીરોટી દિવસભરની સવારથી કમાતો હોય છે, તો ઘણી વખત એવું થાય છે કે મજૂર વર્ગ રોજીરોટી છોડીને મતદાન કરવા નથી જઈ શકતો, તો એ લોકો માટે પ્રાયોરિટી બેઝ પર એ લોકોને પહેલા મતદાન કરવા દો અને પછી એ લોકો પોતાનો રોજ ભરવા જઈ શકે એવું પણ કંઈક કરવું જોઈએ. પ્લસ માંદગી આવે છે તો તમને સમયસર તમે એ જગ્યા પર જાણ કરો કે ભાઈ અમે માંદા છે તેથી કરીને અમે નથી આવી શકતા, તો પાછળથી નોટિસ મળે ત્યારે તમારે એ વસ્તુની જાણકારી આપવી પડે. એના કરતા બેટર છે કે પહેલા એ વસ્તુની જાણકારી પહોંચી ગઈ હોય તો તમારું મતદાન કેવી રીતે કરાવવું તે સરકાર કે પછી આસપાસનો તમારો જે વોર્ડ છે ત્યાં આગળ લોકોને ખબર પડે. બિલકુલ, તો કાયદો છે, પરંતુ જે કાયદો બનવા જઈ રહ્યો છે તો તેની સાથે કેટલીક જે વસ્તુઓ છે તેનો પણ સરકારે ધ્યાન રાખવું પડશે.